દાદાગીરી ને દાદાગીરી જે કરતા હોય કરજો. આ કામ મારા બાપનું છે. અત્યારે ઘણા બધા વિડીયો અમે જોયા છે, એ વિડીયો જોઈને દુઃખ થાય છે. અલ્લાવાડમાં દોસ્તો આપણા આદિવાસીની છોકરીને દોસ્તો શેઠ લોકોએ ખેડૂતે દોસ્તો છેડતી કરવામાં આવી છે. ખેડૂતો નહીં કઈ ખેડૂતના નામે આ કલંક છે ને દોસ્તો છેડતી કરીને પાછા આપણા આદિવાસી મજૂરોને દોસ્તો દબાવવાની વાત કરે છે. દોસ્તો પૈસા પણ આપ્યા છે, તમે આખે વાત કરતા ને એવી રીત કરીને દોસ્તો તમે એક વાર એનો વિડીયો જોઈ લો દોસ્તો. ખાસ મહેશ સંગોળ ને ચેતરભાઈ વસાવા શું કહે છે દોસ્તો, એ છોકરી દોસ્તો ખાસ શું બોલી છે, કેવી રીતે છેડતી કરે દોસ્તો, પૈસા પણ આપવાની કોશિશ કરી છે. તમે એક વાર એનો આ પૂરો વિડીયો જો. છોકરી છે તમારી ઉમર કા નીકળવાની તમારી છોકરી હતી અમે એમ કરીએ તમે એમને અમે ભૂલ ને માફી માંગી બીજા વાડિયા થાય તો કઈ આવી રીતનું ભૂલ જ કર્યા રાખવાનું, આવી રીતનું માફ જ કર્યા રાખવાનું. તમારે ભૂલ થયા રાખે ને અમે માફ કર્યા રાખવાનું. ગમે ઈ ખોટા અમે ખોટા જ પડવાના, તમે આચાત રહેવાના. મૂકે એટલે કે આને આવી રીતનું એ મજૂર ખોટા કેતા તમે ખોટા કેમ પડાવે? માફી માંગી છેડો લેવો લાંબુ ન નથી હમણાં પોલીસ ને બોલાવું છું હમણાં જ નકર બધાની ગાડી બધી જમા થઈ ગયા. બધાની એક પાસે લાયસન્સ છે, એક પાસે કાગળિયા છે ગાડીના. બધા તમે બધા કોણ જમીન છોડાવવા આવશે? હાલી મહિલા નથી તો ચેઠિયા બારણામાં ભૂરાઈ હાથ ધરીને ધાગે છૂટીને સુગન કરે. પોતાને મેં ચાંસી છૂટીને ઢાસી હરે. કોણ તાર ભાઈ કોણ કે જીવન હતલી ખોટેનમાં નાની માલમ હતલી નાંગ મેં કોઈ બી નહીં કિસે તો સોસુ કરી કઈને. તાર કોઈ પોચું દવા ચાકણે ગઈ થી ફિરતન કહી તો મામા ખંડા ગાડી કિસે તો સોસુ કરે કઈને. પૈસા ને બાબત બીજી કઈ એવી ધમકી દીધી? બીજું કઈ કીધું નિકાલ દેતા લેવાને આવા તો કઈ જાઓ ગણે એમ કીધું. મતલબ આવે ને આ બનાવવાને બાને શેઠે છોકરીને બોલાવીને પછી છેડતી કરી એમ કે છે દોસ્તો. આવા શેઠને આવી હવસ દોસ્તો આવાની વાડીએ રે કોણ છે? આવાની વાડીએ દોસ્તો પછી જિંદગીમાં કોઈ મજૂર કોઈ રાખતા નહીં. આમની માનસિકતા તો જો હવે છોકરીની ઉંમર કેટલી છે, આવું કરે. તમે ખેડૂ નથી, તમે ખેડૂના નામે કલંક છો. આપણા મહેશભાઈ સંગોળ દોસ્તો શું કહે છે એ પણ તમે સાંભળી લ્યા. એ લોકો કહે છે કે તમને કાઢી મૂકવાના છે ને આમ છે ને તમારે રૂમનું ભાડું આપવું પડશે, તમારે પાણીનું ભાડું આપવું પડશે, તમારે હરેક વસ્તુનું ભાડું આપવું પડશે. તમારી વાત સાચી છે. વાત આપણી હતી જે વરસાદ પડવાના કારણે જે પાકને નુકસાન થયું એમાં તમને મુઆવજો મળે છે તો અમને થોડું ઘણું મળે એ. અને વાત હતી કે ત્રીજા ભાગની વાત એટલા માટે કરવામાં આવી, વર્ષોથી ચોથા ભાગે રાખતા આવી રહે છે. અત્યારે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે વાત ના કરો. તો એના લીધે એ લોકોએ ત્રીજા ભાગની વાત કરી તો ઘણા લોકો બધી આઉટ વાતો કરે છે, આમ છે તમે જતા રહો ને. ભાઈ જરૂર તમારે પણ છે ને જરૂર એમને પણ છે, તો એવી બધી ગુલામીની વાત ના કરાવો કે તમે જતા રહો ને તમારે ના રાખવાનું. તો તમારે જરૂર હોય તો રાખવાનું, બાકી એમને પણ જરૂર નથી. એવું તો નથી કે તમારા કાઠિયાવાડમાં તમારી ખેતી કરશે તો જ પૈસા મળશે. ઓલ ઇન્ડિયામાં ઘણી બધી મજૂરી છે. તમારા એક જ વર્ષ તમારા એરિયામાં જો મજૂરો કામ કરવા ના આવે ને તો તમારા ખેતરોમાં છે ને 10-10 ફૂટના ઘાસ ના ઉગે તો હું પણ નામ મારું બદલી નાખું. કેમ કે અમે જોઈએ છે ઘણા તમારા એવા ત્યાંના લોકો છે કે ખેતી મૂકીને તો સુરત બાજુ કામ કરવા જતા રહે છે, હીરા ઘસવા. કયા તમે એવા ખેડૂતો છો કે તમે ખુદ ખેતી કરી શકો છો? હા, તમારા બાપ દાદા ખેતી કરતા હતા, દિલથી ખેતી કરતા હતા. અત્યારે તો તમારા છોકરાઓ તમને તમારાથી હલન ચલન ના થાય તો વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી નાખે છે. કયા એવા તમારા છોકરાઓ છે કે જે ખેતી દિલથી કરી શકે છે? એ મોટી મોટી વાતો ના કરો.
અને તમારે જો ભાગ્યું ના જ આપવું હોય ત્રીજા ભાગે તો ના આપવાની, પણ 17 વાતો ના કરો. બરોબર? ઘણા લોકોના વિડીયો અમે જોઈએ છે, આમ છે ને તે એમને ગાળાગાળી કરે છે. એ તમે ભૂલો છો. તમે એકવાર આ એન્ટ્રી મારો તો આવામાં ખબર પડે કેવી રીતના અહીંયા મતલબ ગાળ દેવાય. આપણે કોઈને ઝઘડવાની વાતો કે એવી નથી કરતા, પણ જે માંગ કરી છે એ મતલબ ખોટી માંગ નથી. 30 ભાગે ના પોસાતું તો ત્રીજો ભાગ માંગ્યો, પણ તમારામાં સાંડ ના હોય ત્રીજો ભાગ આપવાની તો ના આપો, પણ 17 વાતો ના કરો. બરોબર? અને એવું તો નથી કે તમારે ત્યાં જ કામ કરશું તો જ અમને પૈસા મળશે, અમારા આદિવાસી સમાજને કે અન્ય સમાજના લોકોને. તો બસ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહું છું, તમને પોસાય તો આપજો, ના પોસાય તો ના આપો, પણ 17 વાતો કરશો ના. જોહાર.